લખપતિ દીદી તરીકે એમણે એક સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમાં પણ આપ સૌને પ્રોત્સાહિત કરવા માટે, આપ સૌને મદદ કરવા માટે જો કોઈ વ્યક્તિ જવાબદાર હોય તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. આવા સુંદર અવસરે મહિલા દિન નિમિત્તે યોજાયેલા આવા લખપતિ દીદીના કાર્યક્રમમાં હું આપ સૌનું ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. ધન્યવાદ. આભાર માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી. મહિલાઓનો વિકાસ અને મહિલાઓ દ્વારા વિકાસ એ ગુજરાતની આગવી પરંપરા રહી છે. મહિલાઓ સહિત સમગ્ર ગુજરાતના સર્વાંગીણ વિકાસ માટે પ્રતિબદ્ધ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હવે સાદર આમંત્રિત કરીએ છીએ આપના પ્રેરક ઉદબોધન માટે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે લખપતિ દીદી સંમેલન દ્વારા 25,000થી વધુ સ્વસહાય જૂથની 2.5 લાખથી વધુ મહિલાઓને રૂપિયા 450 કરોડથી વધુની સહાય તેમજ વિવિધ યોજનાના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત નારી શક્તિના સર્વાંગી વિકાસના પ્રહરી, શક્તિ ઉપાસક આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્રીય મંત્રી તથા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી, ડાંગ જિલ્લાના પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મલાબહેન ગાઈન, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અંબાબહેન મહાલા, વલસાડ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી બ્રિજનાબહેન પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી મીનાબેન ચૌધરી, શ્રીમતી અમિતાબહેન પટેલ, શ્રીમતી શૈલાબહેન પટેલ, શ્રીમતી અર્ચનાબેન પરીખ, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ઉષાબેન પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, લખપતિ દીદી શ્રીમતી અમિતાબહેન પટેલ, શ્રીમતી બીનાબેન ડાભી, શ્રીમતી પુનિતાબેન ગાડરિયા, શ્રીમતી અસ્મિતાબેન પટેલ, શ્રીમતી રેખાબેન પેથાણી, શ્રીમતી કૌશલ્યાબેન ચૌહાણ, શ્રીમતી અલ્પાબેન પટેલ, શ્રીમતી ગાયત્રીબેન રાણા, શ્રીમતી કૈલાસબેન સાવલિયા, શ્રીમતી ભારતીબેન પટેલ, મારા સાથી સૌ મંત્રીશ્રી, સાંસદ શ્રી ધવલભાઈ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, ઉપસ્થિત અધિકારીગણ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નારી શક્તિ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વિશ્વ મહિલા દિવસે માતા બહેનોની મહેનત અને સમર્પણના સન્માનનો આજનો અવસર છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે દેશની બહેનોના પરિશ્રમનું ગૌરવ કરીને વડાપ્રધાનશ્રીએ માતૃશક્તિની વંદના કરી છે. સૌ માતા બહેનોને વિશ્વ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજનો આ કાર્યક્રમ વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં બદલાઈ રહેલા નવા યુગના નવા ભારતની તસવીર દર્શાવતો આ કાર્યક્રમ છે. આજે મોદી સાહેબના નેતૃત્વમાં દેશ સર્વાંગી વિકાસની એવી હરણફાળ ભરી છે કે લખપતિ દીદીઓનું સંમેલન યોજાયું છે. 2.5 લાખથી વધુ બહેનોને 450 કરોડથી વધુની સહાય મોદી સાહેબના હસ્તે આપવાની છે. વડાપ્રધાનશ્રીએ સૌના સાથ, સૌના વિકાસનો જે મંત્ર આપ્યો છે તેમાં નારી શક્તિના વિકાસને હંમેશા પ્રાથમિકતા આપી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં પહેલીવાર મહિલા અને બાળ કલ્યાણનું અલગ કમિશનરેટ સ્થાપીને બહેનો માટે આયોજનબદ્ધ વિકાસનો પાયો નાખ્યો હતો. દીકરીઓના ભણતર, ગણતરની ચિંતા કરનાર મોદી સાહેબે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ દીકરીઓને વાંચતી લખતી કરવાનો સફળ આયામ પાર પાડ્યો છે. આજે દીકરીઓ લખપતિ દીદી બનીને આત્મનિર્ભરતા સાથે ઘર પરિવારનો મોટો આર્થિક આધાર બની છે. આદરણીય મોદી સાહેબે બહેનોના હુન્નર કૌશલ્યને નવી તાકાત આપીને સખી મંડળનો વિચાર આપ્યો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં નારી શક્તિના સામર્થ્ય આધારિત વિકાસનો નવો યુગ શરૂ થયો છે. મોદી સાહેબે
ગ્રામીણ બહેનોને ડ્રોન પાયલટ બનાવવાની તાલીમ માટે નમો ડ્રોન દીદી યોજનાની ભેટ આપી છે. બહેનો હવે ખેતરોમાં આ ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને લાખો રૂપિયાની કમાણી કરતી થઈ છે. લખપતિ દીદી બની છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતે નારી શક્તિના સશક્તિકરણ માટે અનેક સફળ આયામો અપનાવ્યા છે. આ વર્ષે ટેક્સટાઇલ પોલિસીમાં પણ મહિલા રોજગારી અને મહિલા સ્વસહાય જૂથના સશક્તિકરણ માટે પ્રોત્સાહન આપ્યા છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવવાનો આપણો સંકલ્પ છે. વડાપ્રધાનશ્રીએ મહિલા શક્તિને વિકાસમાં અગ્રેસર રાખવાની સાથે સામાજિક જનજાગૃતિના અભિયાનોમાં પણ તેમના વધુને વધુ યોગદાનનું આહ્વાન કર્યું છે. તેમણે પર્યાવરણ જાળવણીની સાથે વિકાસ માટે એક પેડ માં કે નામની પ્રેરણા આપી છે. વરસાદી પાણીના ટીપે ટીપાનો સંગ્રહ અને સંચય કરીને ભવિષ્યની જળ સુરક્ષા માટે કેચ ધ રેઇનનો સંકલ્પ આપ્યો છે. ગંદકી મુક્ત સ્વચ્છ ભારતનું પણ આહવાન વડાપ્રધાનશ્રીએ કર્યું છે. અહીં ઉપસ્થિત માતા બહેનો લખપતિ દીદી સૌ કોઈ આ અભિયાનનો પોતાનો એક સહજ સ્વભાવ બનાવશે. આજે સન્માનિત થયેલી લખપતિ દીદીઓ અન્ય બહેનો માટે આર્થિક અને સામાજિક ઉન્નતિની પ્રેરણા બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. खूब खूब आभार माननीय मुख्यमंत्री श्री। ग्रामीण क्षेत्र में सेल्फ हेल्प ग्रुप की महिलाएं विविध स्रोतों से रुपये 1 लाख का सालाना रोजगार प्राप्त कर आर्थिक उन्नति करें, इस उद्देश्य के साथ शुरू की गई है लखपति दीदी योजना। आइए देखते हैं लखपति दीदी योजना की जानकारी देती हुई एक लघु फिल्म। भारत दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने के अपने संकल्प के साथ आगे बढ़ रहा है। इस सपने को साकार करने के लिए सिर्फ मशीनें नहीं बल्कि करोड़ों हाथ काम कर रहे हैं। सिर्फ श्रम ही नहीं बल्कि समर्पण भी योगदान दे रहा है, जिसमें भारत के हर राज्य की महत्वपूर्ण भूमिका है। और गुजरात सिर्फ एक भागीदार नहीं बल्कि गतिशील विकास के लिए प्रेरक शक्ति है। इस गतिशील विकास में महिलाओं की संकल्प शक्ति भी जुड़ी हुई है। गुजरात की बहनें अब सिर्फ सपने नहीं देख रही हैं, वे अपने सपनों को आकार दे रही हैं, उन्हें साकार कर रही हैं। आर्थिक समृद्धि से महिलाओं का सम्मान, सुरक्षा और प्रगति सुनिश्चित हो। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इसी विजन से शुरू हुई एक क्रांति, लखपति दीदी। हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का एक महान सपना है, भारत की 3 करोड़ महिलाएं लखपति दीदी बने। 1 करोड़ लखपति दीदियां बन चुकी हैं। अब मोदी ने 3 करोड़ बहनों को लखपति दीदी बनाने की गारंटी दी। इस सपने को साकार करने के लिए हमारे माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के नेतृत्व में गुजरात सरकार ने आगामी समय में 10 लाख लखपति दीदी बनाने का संकल्प लिया है। स्व सहायता समूहों से जुड़ी महिलाएं परंपरागत व्यवसायों के माध्यम से आर्थिक रूप से सशक्त हो रही थी, लेकिन लखपति दीदी पहल आर्थिक समृद्धि की दिशा में गतिशीलता और परिवर्तन का आरंभ बनी। इस योजना का मुख्य उद्देश्य है हर महिला को और अधिक सशक्त बनाना, उसे वित्तीय रूप से आत्मनिर्भर बनाना और सालाना कम से कम 1 लाख की आय सुनिश्चित करना। गुजरात सरकार के ग्रामीण विकास विभाग के तहत गुजरात लाइवलीहुड प्रमोशन कंपनी लिमिटेड द्वारा लखपति दीदी पहल के प्रभावी अमलीकरण के लिए 10,000 कम्युनिटी रिसोर्स पर्सन्स को प्रशिक्षित किया जा रहा है, जो दीदियों को उनकी जरूरत के अनुसार मार्गदर्शन और सहयोग प्रदान कर रहे हैं। लखपति दीदी पहल के तहत महिलाओं को आत्मनिर्भर बनाने के लिए गुजरात के हर कोने में मजबूत प्रयास किए जा रहे हैं। महिलाओं के लिए आजीविका के नए साधन बढ़ाने हेतु प्राकृतिक कृषि, मधुमक्खी पालन, कढ़ाई बुनाई, मिट्टी कला, कैंटीन, कृषि, गैर कृषि जैसे क्षेत्रों की प्रशिक्षण व्यवस्था की गई है। साथ ही सरकार द्वारा इन महिलाओं को आर्थिक सहायता प्रदान करने के लिए
वर्ष 2024-25 में 680 करोड़ रुपए की वित्तीय सहायता स्वीकृत की गई है। सरकार द्वारा दी गई आर्थिक सहायता, प्रशिक्षण और जरूरी बाजार व्यवस्थापन में सहयोग के परिणाम स्वरूप आज महिलाएं कृषि क्षेत्र में नवीन गतिविधियों से जुड़ रही हैं। अब महिलाएं सिर्फ पारंपरिक लघु उद्योगों तक सीमित नहीं हैं, बल्कि फूड प्रोसेसिंग यूनिट, कस्टम हायरिंग सेंटर जैसी आधुनिक तकनीकों को अपना रही है। अब तो ये बहनें ड्रोन दीदी भी बन रही है। जब एक महिला सशक्त बनती है, तब वो न सिर्फ खुद का बल्कि पूरे परिवार का भविष्य संवारती है। आज लाखों दीदियां खुद अपने परिवार को गरीबी से बाहर निकाल रही है, और जब लाखों दीदियां आत्मनिर्भर बनती हैं, तो न केवल परिवार बल्कि पूरी अर्थव्यवस्था सशक्त बनती है। ये है लखपति दीदी, एक प्रयास नहीं बल्कि एक परिवर्तन, एक योजना का हिस्सा नहीं बल्कि एक नई विचारधारा, एक नया अभियान नहीं बल्कि समृद्ध भारत की नई दिशा। लखपति दीदी भारत की वो नारी शक्ति है जो अपने परिश्रम से आर्थिक समृद्धि का नया अध्याय लिख रही है। और ये प्रसन्नता का विषय है कि पूरे गुजरात में 1,51,000 से ज्यादा महिलाएं लखपति दीदी हैं, और इसमें और भी वृद्धि हो, इस उद्देश्य से गुजरात सरकार के द्वारा 2 नई पहल की जा रही है। सादर अनुरोध करते हैं माननीय प्रधानमंत्री जी से कि आप रिमोट का बटन दबाकर गुजरात सरकार की जी सफल और जी मैत्री योजनाओं को लॉन्च करें। तत्पश्चात